મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને કર્મચારી અને પેન્શનર વચ્ચેના ભેદભાવ માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. પેન્શનરો માટે એક મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મોંઘવારી ભેદભાવ કરતી નથી. પેન્શનર્સને પણ સમાન દરે આ મોંઘવારી ભથ્થું મળવું જોઈએ. મોંઘવારી ભથ્થામાં કર્મચારી પેન્શનર વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં, સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. કેરળ સરકારની અરજી ફગાવી દીધી છે. પેન્શનર્સને પણ સમાનતાનો હક આપ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સમાનતાના અધિકારને સમર્થન આપતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મોંઘવારી સામે રાહત આપવા માટે આપવામાં આવતા ભથ્થાઓમાં સરકાર કાર્યરત કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. કેરળ રાજ્ય સરકાર અને કેરળ રાજ્ય પરિવહન નિગમ KSRTC ની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફુગાવો કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ બંનેને સમાન રીતે અસર કરે છે. સમાનતા એક ગતિશીલ સિદ્ધાંત છે જેને પરંપરાગત મર્યાદાઓમાં બાંધી શકાય નહીં. સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સમાનતા અને મનસ્વીતા એકબીજાના વિરોધી છે. સમાનતા કાયદાના શાસનનો આધાર છે, જ્યારે મનસ્વીતા એક સત્તાવાળાની મનમાની દર્શાવે છે. તો હવે બંધારણની કલમ 14 સમાનતાનો અધિકારનો ઉલ્લેખ કરી સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમાનતાનો હક વર્ગ આધારિત ભેદભાવની મનાઈ કરે છે, પરંતુ યોગ્ય વર્ગીકરણને મંજૂરી આપે છે, જે માટે બે શરતો જરૂરી છે. જેમાં પ્રથમ શરત એ છે કે વર્ગીકરણ સ્પષ્ટ તફાવત પર આધારિત હોવું જોઈએ. બીજી એ છે કે આ તફાવત કાયદાના હેતુ સાથે તર્કસંગત રીતે જોડાયેલો હોવો જોઈએ. ખંડપીઠે જણાવ્યું હતું કે KSRTC એ ઉલ્લેખિત ચુકાદાઓ આ મામલામાં લાગુ પડતા નથી, કારણ કે અહીં લાભ મેળવવાનો અધિકાર વિવાદિત નથી. અહીં નિવૃત્ત કર્મચારીઓને માત્ર પેન્શન જ નહીં પરંતુ મોંઘવારી રાહત TR પણ મળે છે, જેમાં સમયાંતરે સુધારો થતો હોય છે. અહીં સવાલ કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે અલગ અલગ દરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો છે. મોંઘવારી સેવા બજાવતા કર્મચારી અને પેન્શનર વચ્ચે કોઈ પણ ભેદભાવ કરતી નથી. કહેવાનો મતલબ છે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કર્મચારી અને પેન્શનરને સમાન ભથ્થું મળવું જોઈએ. એટલે કે કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થું મળે છે તે જ રીતે પેન્શનરોને પણ મોંઘવારી રાહત મળવી જોઈએ. મોંઘવારી ભથ્થામાં કર્મચારી પેન્શનર વચ્ચે કોઈ પણ ભેદભાવ કરી શકાય નહીં તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. ધન્યવાદ.